એક વર્ષ સુધી ખેતીની જમીન બિનખેતી નહીં થાય. શું છે આ પરિપત્ર? તારીખ 2/6/2026 રોજ એક પરિપત્ર આવ્યો છે કે જે પરિપત્રમાં શું છે કે જ્યારે કેવું કોઈ પણ જમીનનો મોટા સરકારી પ્રોજેક્ટ આવવાના હોય, રોડનું સંપાદન હોય, વીજ થાંભલાનું સંપાદન હોય, કોઈ મોટું સરકારી લાઈક કહેવાય ને સરકારી મતલબ કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, આવા બધા કોઈ સંપાદન થવાના હોય અને એ સંપાદનના કારણે લોકોને કેવું થાય કે ભાઈ એવું સંપાદન થવાનું છે એટલે લોકો પોતાની જે જમીન હોય ને એને બિનખેતી કરવાના પ્રયત્ન કરે, જેથી કરીને એમને જે વળતર મળતું હોય ને એ ખેતીના બદલે બિનખેતીનું મળે. ખેતી અને બિનખેતીના વળતરમાં ઘણો બધો ડિફરન્સ હોય છે. આ વસ્તુ ના થાય એ માટે જ્યારે પણ આ પ્રોજેક્ટની શરૂઆત થશે, જ્યારે પણ આવા સરકારી મોટા પ્રોજેક્ટની શરૂઆત થશે ત્યારે તે સંજોગોમાં શું કરવામાં આવશે તો કલેક્ટર સાહેબ આની બધું જે પણ પ્રક્રિયા હોય છે કલેક્ટર સાહેબ દ્વારા કરવામાં આવતી હોય છે અને કલેક્ટર સાહેબ દ્વારા સૌથી પહેલા 60 દિવસ માટે જ્યારે આ પ્રક્રિયા ચાલુ હોય કે કયા સર્વે નંબરોને અંદર લેવાના છે ત્યાં સુધી બિનખેતીની પ્રોસેસ સ્ટોપ કરી દેવામાં આવશે અને પછી જેવા 60 દિવસની અંદર બધું નક્કી થઈ જાય છે કે ભાઈ કયા સર્વે નંબરો છે કે જે સંપાદનમાં જવાના છે એ સર્વે નંબરોનું એક અલગ લિસ્ટ બનશે અને એ સર્વે નંબરોમાં તમે આવતા એક વર્ષ સુધી બિનખેતી નહીં કરાવી શકો. એટલે સામાન્ય ખેતીની જમીનને આવું કશું લાગુ પડવાનું નથી, માત્ર ને માત્ર સરકારી પ્રોજેક્ટમાં આવનારા સંપાદન અંગે છે. આ પરિપત્ર છે એ હું તમને મારા જે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ થ્રુ તમને મોકલી આપીશ, એ પણ તમે જોઈ શકો છો. જમીન તથા મિલકતને લગતી આવી અગત્યની જે જાણકારી છે તમને આગળ પણ મળતી રહેશે, તો જોડાઈને રહેજો. જય ભારત, જય ગુજરાત.